બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં ટૂંક સમય પહેલાં આરએનઆઈ પ્રિન્ટ મીડિયાના તંત્રીઓ દ્વારા કમિશનરશ્રી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને એમએસએમઈની સોશિયલ મીડિયાના ઉપર આક્ષેપો લગાવ્યા હતા કે એમએસએમઈ લાયસન્સ ધરાવતા બોગસ તંત્રીઓ અને રિપોર્ટરો બની બેસેલ છે। તેઓએ જણાવ્યું હતું, જેનો આજ રોજ ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ મીડિયાના તંત્રી શ્રી હુસૈનભાઈ મુલતાનીએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે પ્રિન્ટ મીડિયા અને એમએસએમઈ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ અલગ છે અને આરએનઆઈ અને એમએસએમઈ લાયસન્સ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ફાળવવામાં આવતા હોય છે, જે ખોટા સાબિત કરી શકાય નહીં। વધુમાં હુસૈનભાઈ મુલતાનીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ અને ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ સોશિયલ મીડિયાના પત્રકારોને વધુ વેગ આપ્યો હતો અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ વડોદરામાં પૂર સમય આવેલ તે સમયે પણ સોશિયલ મીડિયાની પ્રશંસા કરી હતી। રિપોર્ટ પઠાણ રહીમ ખાન। જે સોશિયલ મીડિયામાં સમાચાર પ્રસારિત થઈ રહ્યા છે એ આરએનઆઈ વાળા બી ચલાવે છે, યુટ્યુબ સોશિયલ મીડિયા વાપરે છે, તો એ બી એના વિશે શું કહેશો? હવે આ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી આ લોકો જે સમાચાર ઇસ્યુ કરી રહ્યા છે, સાથે સાથે આ લોકો સોશિયલ મીડિયા પણ ઇસ્યુ કરી રહ્યા છે। સોશિયલ મીડિયાના માધ્યમથી બી આ લોકો સમાચાર પ્રસારિત કરી રહ્યા છે। ખરેખર પ્રિન્ટ મીડિયાવાળા સોશિયલ મીડિયાના અંદર સમાચાર પ્રસારિત કરી શકતા નથી, પરંતુ તો પછી આને શું કહેવાય? આને શું કહેવાય કે ખરેખર આ કોણ બોગસ કહેવાય? પ્રિન્ટ મીડિયા બોગસ કહેવાય કે સોશિયલ મીડિયાના લોકો બોગસ કહેવાય? હું તો તમને ખાલી એટલું જ જણાવીશ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પણ સોશિયલ મીડિયાને વેગ વધુ આપ્યો છે અને આ એક પ્લેટફોર્મ બે બનાવ્યા છે, એક પ્રિન્ટ મીડિયાનું પ્લેટફોર્મ અને બીજું સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ। સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના ઉપર દરેક સમાચાર સાચા જ હોય છે। કોઈ દેશ કોઈ પોતપોતાના સમાચારો પોતાના ઘરના બનાવતા નથી। જે શહેરના અંદર જે પણ ઘટના બને છે, જે પોલીસ પ્રશાસનની હોય કે અધિકારીઓની હોય કે સામાજિક પ્રજાની હોય, દરેક સમાચારોને સાચી સેવા આપતા આજે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જણાવવામાં આવે છે અને એ લોકોને ખરેખર તો સોશિયલ મીડિયાના માધ્યમથી જે રીતે સમાચાર પ્રસારિત થયા હોય છે એ બિલકુલ સાચા અને બિલકુલ સચોટ હોય છે। અમારા લોકોને સોશિયલ મીડિયાવાળા અમે એમએસએમઈના જે લાયસન્સ ધરાવનારા છે, શિક્ષણ અધિકારીઓ અમને આમંત્રણ આપે છે, પોલીસ કમિશનરશ્રીમાંથી આમંત્રણ આપવામાં આવે છે। અત્યારે ટૂંક સમય પહેલાં જ લીમવાલી મસ્જિદ પાસે સાયબર ક્રાઇમની ઓફિસે કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબે એક આમંત્રણ આપ્યું હતું, જે ગુસ્સી ટોકના કાયદા હેઠળ કે દરેક મિત્રોને જે પ્રિન્ટ મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે કોઈ પણ મીડિયા હોય, દરેકને આમંત્રણ આપવામાં આવ્યું હતું કે અમે એક કાયદો પસાર કરી રહ્યો છે, તે માટે પણ આમ લોકોને બોલાવવામાં આવ્યા હતા। તો શું આ ખોટું છે? ને આ સાચા સમાચારો છે, જેને પણ આ ખોટું સાબિત કરતો હોય તે અમારી સામે પણ આવી શકે છે। આ તો પછી અમે માનહાનિનો કેસ એના ઉપર દાખલ પણ કરીશું અને આ બધા વિષયની ઉપર બધી ચર્ચા અમે ટૂંક સમયમાં કરવાના છીએ। અમે ખોટા છે તો અમને સાબિત કરે, બરાબર? ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।